ચાલો ભાઈ આપણે આવી ગયા છીએ આજે પાઉંભાજી ખાવા માટે. જીયાનભાઈને કહેતો નહીં પાઉંભાજી ખાવી છે ને ગાજીયાનભાઈ ફાઇનલી કાલના વાવાઝોડામાં ભાઈ વાંધો નથી આવ્યો. આપણા ટમેટા બમેટા બચી ગયા છે બધા. આ એક જરાક આમ વળી ગયું છે ગુલાબ. આને ટેકો ભરાયો હતો એટલે આ રહી ગયું છે. ટમેટા બમેટા ખાઈ નથી, વાંધો નથી કાંઈ. મને એમ હતું કે આ છે ને ભાંગી જાય વળી જાય હતા, કારણ કે ટમેટાના મૂળિયા હાવ ઉપર હતા. આ ટેકો હતો એટલે વાંધો ન આવ્યો. ઝપટમાં નથી આવ્યો એટલે સારું હતું. બધા શું ઝાડવા ઓલરેડી બાંધેલા જ હતા એટલે કાંઈ વાંધો નથી આવ્યો. આટલું કચરો આવ્યું અહીંયાથી. અહીં ક્યાંકથી એને ટાઇલ્સ પડી ને તે આપણી ગાડીને મોરો ભાંગી નાખ્યો. બોલો એવડી નુકસાની છે ભાઈ. અને આજે આપણે ઓલા આ કુંડું ઈદો નીચે મૂક્યું છે. તો ગુલાબ અહીંયા સાઈડમાં હતા એટલે બચી ગયા છે. એટલે બધા ખરી જાત, પાંદડા ઉડી જાત. વાંધો નથી આવ્યો, બધું બચી ગયું છે. ચાલો બાકી સોલાર બોલારને તો વાંધો નથી આવ્યો કાંઈ. એમ જ છે, રેડી જ છે સોલાર તો. ચાલો બાકી નાહી ધોઈને તૈયાર થઈ જાય કમ્પ્લીટ. સવારમાં ઉઠી મીધું પહેલાં એ જોઈ લઈ કેમ છે. એ ઝાડવા તો બધા રેડી છે. મને એમ ટમેટા બધા ખરીદા છે પણ નો વાંધો આવ્યો. ટમેટા બધા એમણાં જ છે. ચાલો આવું હતું ભાઈ. કાલે ઘણું નુકસાન છે ભાઈ રસ્તા પર લોકોને. આપણે તો ખાલી નારનું એવું નુકસાન થયું, એમાં કાંઈ લાંબો નુકસાન નથી. ચાલો બાકી તમારે અહીંયા કેવો પવન હતો કમેન્ટ જરૂરથી કરી દેજો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? ખાવા પીવું ને બધાની લાઈફ ભાઈ. વાગ્યા છે 9:30 અને આજે આપણે લેટ જમવા બેઠા છીએ કારણ કે આજે છે રજા. અને આજે મનીષા ગઈ છે સવારમાં શનિવારીમાં ગઈ છે ભાઈ સોસાયટીની બાઈઓને સાથે. અને આજે બનાવ્યું છે ભાઈ જમવામાં ઓનલી ફોર સેવ. કાલે ભાઈ ઘરે સેવ બનાવી હતી, એનો વિડીયો લેવાનો આપણે ભૂલાઈ ગયા છે. હમણાં 2 દિવસે કાંઈ બ્લોગ બનાવ્યા નથી. વાવાઝોડા પછીનો આપણે બ્લોગ બનાવ્યો જ નથી. એકાદી ક્લિપ આપણે સવારની ઉતારી હતી વાવાઝોડાના બીજા દિવસે, પછી કાંઈ આખો દી બ્લોગ બનાવ્યો નહોતો. એટલે આ રીતનું છે કાંઈક. સેવ છે અને સાથે છે ચાય. ચાલો ભાઈ સવારનો યુનિક નાસ્તો કરી લઈએ. આજે સેવ ને ચાનો નાસ્તો બનાવ્યો છે આજે. પંખો ચાલુ કર્યો થયો નહીં દિયન. કરી દે હાલ ભાઈ, કરી દે. આજે ભાઈ છે શું છે ઈદની રજા છે લગભગ સ્કૂલમાં બધાને. રમજાન ઈદની સ્કૂલમાં રજા છે એટલે જીયાનભાઈ અત્યારમાં નીવાબેન અત્યારમાં છે. નકર તો નીવાબેન અત્યારે સ્કૂલે હોય કા. ચાલો ભાઈ જમી લઈએ ફર્સ્ટ ક્લાસ. અને જોઈએ હવે શનિવારીમાં ગયા છે. શનિવારીમાંથી હું લઈને આવ્યા. આની પહેલાં મનીષા ગઈ હતી શનિવારીમાં, ત્યાં હું કાનોડાના કપડાં લઈ આવી હતી. વાય જોઈએ હું લઈ આવે છે કંઈક નવું. ચાલો ભાઈ 12:15 વાગ્યા છે ને ભાઈ શનિવારીવાળા આવી ગયા છે શનિવારીમાંથી. પણ શનિવારીમાં ખાલી ધક્કો થયો એવું થયું કારણ કે એસએમસી વાળા આવી ગયા ને એટલે શનિવારી બંધ કરાવી વેડાવી. એટલે પછી આ લોકો ગયા લક્ષ્મણનગર શેરી નંબર 12 ગયા હતા ભાઈ. અવસર ફેશનમાંથી મનીષા એના કપડાં લઈ આવી છે. અને ખોડિયાર ચિલ્ડ્રન વેરમાંથી નાઇટવેર લઈ આવી છે, બરાબર છે. અને થોડાક રૂમાલ લઈ આવી છે બાપા હાટું કોટનના. એવું છે. જીયાનને નીવા હાટું કાંઈ આવ્યું નહીં. બહાર ખાતા રહી ગયા કારણ કે દેશમાં જવાનું તૈયારી કરે છે ને એટલે ઉનાળુ વેકેશન આવે કે નહીં એમના દેશમાં જવાની તૈયારી કરવી પડે ને ભાઈ. એટલે તમે લોકો જાઓ છો કે નહીં ઉનાળામાં દેશમાં? કમેન્ટ જરૂરથી કરી દેજો. સુરતમાં રહેતા હોય એને કહો, દેશમાં રહેતા હોય તો દેશમાં રહેવાના છે ક્યાં જવાના? એ સિટીમાં જાય. છોકરાનું વેકેશન પડે એટલે એ સિટીમાં આટો મારવા આવે. ગામડાવાળા સિટીમાં આવે, સિટીવાળા ગામડામાં આટો મારવા આવે. બધાનું હાયલા કરે, બસોવાળાનું પેટ્રોલ ડીઝલવાળાનું બધાનું હાયલા કરે. એટલે બરાબર છે, એવું તો થવું જોઈએ. જીયાનભાઈને વાંચવાની તૈયારી હાલે છે. પરીક્ષા ચાલુ થવાની તૈયારી છે. હવે 1 તારીખે થાય છે એને નીવાને બેયને. નીવાના જીયાનના કપડાં લેવાના બાકી છે. અને બાકી આપણે ઉનાળામાં પાછા એક લગ્ન હોતું છે પાછા અહીંયા. એટલે જોઈએ હવે કઈ રીતની ખરીદી કરી છે. આપણે તો આ રેડી જ છે, કમ્પ્લેટ છે. ગૌટા માણસ શું પછી ઘડિયા કપડાં લેવાના હોય એટલે આ લે, બીજું કાંઈ નહીં. ચાલો 12:15 થયા છે ને જમવાનું કંઈક બને છે. હવે જોઈએ હવે જમવાનું શું બને છે એમ. જોતા આવીએ હાલો જમવાનું શું બને છે એમ. કારણ કે જે 12:15 આવ્યા છે એટલે હજી તો
અડધી પોણી કલાક નીકળી જાય જમવાનું બનાવતા. બરાબર ને? બરાબર છે. ભાઈ બને છે. ભાઈ બને છે. મીઠાનું શાક બનશે. જો આપણો ગોળ હજી હુકાણો નથી, હજી હુકાવા દેવાનો છે. જોઈ આવો હજીમાં હજી થોડોક બાકી. જો આ ભાગ રહ્યો ને એ જ નથી હુકાણો બરાબર પ્રોપર. સુકાઈ જાય એટલે પછી ભરીને મૂકી દેવાના. બાર બધો સુકાઈ ગયો. મજા આવે ગોળ ખાવાની. નાના હતા ત્યારે બહુ ગોળ ખાતો. ગુમડા એટલા થતા. ગોળ ખાઈને નકરા ગુમડા થતા. 3 ટાઈમ ગોળ ખાતા આપણે. બીજું કાંઈ ભાવતું જ નહીં. શાક રોટલા તો ભાવતા પણ શાક ન ભાવતા. એટલે પણ હવે મોટા થઈને ખાવા પડે. બાકી ગોળ નથી ખાતા આવે. ચાલો પછી ચાલો ભાઈ, જીમમાંથી આવી ગયા છીએ આપણે. અને આ એક બોર્ડ ફીટ કરવાનું છે. અંદરને ખૂટો આમાં ભાંગી ગયો છે ને, લેમ્પ ચડાવવાનો એ કામ આજે હોઈપું છે. ના બાજુ તો મસ્ત સુરત દાદા હાથમે છે ભાઈ. જો કેવું જોરદાર લાગે હે ને. બાકી એકદમ એ તો કાગડો વચ્ચે આવ્યો ભાઈ. એમાં મસ્ત મજાનો વ્યૂ આવે છે ભાઈ. સુપર લાગે હો ભાઈ. ચાલો બાકી આવડું આ ફિટ કરી દી. હાલે ધ્યાન પકડ દો. શું કરશો? હાથ ધો નહીં તું ક્યાંક પ્રયોગ કરતો લાગે ક્યાંક આડો હળો. આ રૂમાલ જો લુહી નાખ. હે એ ક્યાંક શેમ્પૂની લીધી છે, ઓલી પપોડી ગોઈતી છે એટલે કંઈક કરવાનો તો હોય જ ને. હું કરતો અહીં કારણ કે આપણે એને બધી સ્વિચ મૂકેલી છે એ પાડી દીધી છે અગાઉ જ. કહેતો ચાલો જો ઈ છે ક્યાં હવે કરે. હા રેડી ને? રેડી. હાલો ભાઈ. અને માથે એને કંઈક આમ રાખીને આમ પતરું મારી દેવું છે એટલે પ્રકાશ અહીંયા જ પડે. ખાલી એવું કંઈક કરવું જોઈએ આનું. જોયો વિચારીએ. હાલો કંઈક ગોતીએ નવો જુગાડ દોડાવી. ચાલો 2 hours later. ચાલો ભાઈ આપણે આવી ગયા છીએ આજે પાઉંભાજી ખાવા માટે. જીયાનભાઈને કહેતો નહીં પાઉંભાજી ખાવી છે ને ગાજીયાનભાઈ? ફાઇનલી. અને ભાઈ જો આટલું સલાડ તમને ક્યાંય નહીં મળે. જો શું છે આમાં? કાકડી છે, ટમેટા છે અને ટમેટાની સ્લાઈઝ છે. આમ ચીરું કંઈ ના આપે ને જેટલી જોઈએ એટલી આપે. જેટલી ખાવ ને એટલી.
પણ આ લોકો આવ્યા હતા સૂપ પીવા માટે પણ આ લોકોએ સૂપ આપવાનું બંધ કરી દીધું. બોઠા પડ્યા, ચાઈ ફીસ થઈ ગયું ખોટો. એટલે બધો ધક્કો ખાધો ને મેં કીધું રિંગ રોડ વાળી બ્રાન્ચ ઉપર જાય એ જોયું ને મેં સૂપ બંધ કર્યું. હવે એમાં કેવું પડે ને ભાઈ બંધ થઈ ગયું એમ ભાઈ સૂપ. હવે આપણે આવ્યા છીએ અક્ષર પાવભાજીમાં, આવ્યા છીએ લજામણી ચોક. તમારે પાવભાજી ખાવી હોય ને અહીં આવવાનું ભાઈ, મસ્ત પાવભાજી બનાવે છે. હું તો સ્પેશિયલ સલાડ ખાવા વધારે આવું છું. તો હમણાં કેરીની સિઝન આવશે ને એટલે કેરી આપશે. ચાલો કોબી, કાંદા, ટમેટા શું ખાધા રાખે? હે શું ખાધા રાખે બોલે? કાંઈ નહીં. ચાલો ભાઈ હમણાં ભાજી આવે ને પછી આપણે ચાલુ કરી પાછું. ત્યાં સુધી આપણે સલાડ ખૂટવાડી ખાઈએ. આ એક કંઈ નહીં ખાય સલાડ, કંઈ પાઉંભાજી નહીં હાલે એટલે. અને આપણે તો વધારે સલાડ જ ખાવાનું છે. તો ભાઈ આપણી ભાજી આવી ગઈ છે ભાઈ. સ્પેશિયલ ભાજી મગાવી 180 રૂપિયાની છે ભાઈ. સાદી ભાજી 130 રૂપિયા. મોસમ નહીં સોરી અક્ષર પાઉંભાજી હો ભાઈ. છાશ અને આ છે આપણા પાઉં. ચાલો ભાઈ હવે ફર્સ્ટ ક્લાસ જમી લઈએ. જીયાનભાઈ તો હવે નહીં સામના બે સલાડ બલાડ ન ખાવા નહોતા બે હતા. હવે આ આવી ગયો એટલે હવે ધડબડાટી બોલાવી દે આગળ. ચાલો હવે જોઈએ હું આગળ કેમ રહીએ છે.